મળશે. એ 10,000 તમે આવનારી પેઢીનું બરબાદી નોતરી રહ્યા છો, એ કોઈને ખબર પડતી નથી. કારણ કે વારે વારે જાગૃત કરીએ છીએ છતાં હિન્દુ છે એ લાલચમાં આવી અને એના તરફ જતો રહે. અને આ જયારે મનમાં આવે, આ જયારે વિચારવામાં આવે ત્યારે ભગવાને કીધું છે કે મારે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતુ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. ભગવાને કીધું છે ધર્મમાં ગ્લાની આવે, અધર્મ જયારે ધર્મનું રૂપ ધારણ કરે ત્યારે પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે. કારણ કે આવા માણસો જયારે લાલચુ બને ત્યારે ભગવાન એને સમજાવવા માટે થઈને જન્મ લઈને આવે છે અને કહે છે કે તારે અસલ આ રીતે હાલવાનું છે. આ તો કોણ છે? રાક્ષસી માયા છે. કારણ કે આપણે અત્યારે એને મુસલમાન કહીએ, પણ હર વખતે એના નામ જુદા જુદા હતા. પેલા દૈત્યો કહેતા હતા, પછી રાક્ષસો કહેતા હતા, પછી મલાયસો કહેતા હતા. હવે મુસલિમ કહીએ. બાકી અંતે તો એકના એક જ છે, જે દેવો અને દૈત્યો આ રીતે હાલતું હતું. કારણ કે દિતિ ને અદિતિ ના બાળકો છે. હા, મને તો એમ લાગે છે ને કે રામાયણમાં શૂર્પણખાનું ક્યાંય ઉલ્લેખ આવતો નથી. શૂર્પણખાના નાકકાન કાપ્યા પછી ક્યાંય ઉલ્લેખ આવતો નથી. ક્યાં ગઈ, કેમની ગઈ, એને મરી તો નથી ગઈ, એ તો નથી. લંકામાં રહી નથી. હા, એટલે રાક્ષસોના ગુરુ કોણ? શુક્રાચાર્ય. એટલે શૂર્પણખાએ કીધું છે કે બાપજી મારો કઈક રસ્તો તો કાઢો, કે આ નાક લઈને રખડું ક્યાં? એટલે આમ કપડું બાંધીને રખડતી હતી. એટલે એને કીધું હારું અરબસ્તાનમાં જા. અરબસ્તાન દુબઈ ને અબુધાબી ને આ બધું કહેવાય ને. હા, ત્યાં ગઈ, એના છોકરા થયા ને, એની છોકરીઓ થઈ ને, એ અટાણા બુરખો પહેરે ને ત્યાં આમ નાક ઉપર બાંધીને નાક ને કાન ઢાંકીને આવે. મને એના ઉપરથી લાગે ખરેખર તો આ શૂર્પણખાના છોકરા હોવા જોઈએ, એ વિના ના થાય. રામાયણ માંથી આવું જડે ન જડે? આ ઈ મહિલા છે એટલે રાક્ષસો તો ખરા જ ને. હા, જેમ હેડાંબાનો છોકરો ઘટોત્કચ હતો, મહાભારતના યુદ્ધમાં ભીમે બોલાવ્યો અને થયું. એટલે ભાઈ પાછું એ ધ્યાન રાખવું જોઈએ. પણ એને સમજવું જોઈએ અમુક સંકેતો મળે છે. દેવાય તો પંડિત દાળા દાખવે સુણ દળલ દે નાથ સૌભાજીનો ચેલો દેવાય તો પંડિત બોલ્યા. બહુ મોટી એને આગાહી કરેલી છે. અને એટલે કીધું છે જ્ઞાની મહાપુરુષના પોતાના કહેવાતા શરીર દ્વારા આપમેળે ક્રિયાઓ થયા કરે. જ્ઞાની મહાપુરુષના પોતાના કહેવાતા શરીર દ્વારા, જે જ્ઞાની પુરુષ છે એના પોતાનું જે શરીર છે એના દ્વારા આપમેળે ક્રિયાઓ થયા કરે છે. જે ભલો માણસ છે ને એના મોઢેથી ભલી જ વાત નીકળે. અને આપમેળે અંદર એનો આત્મા શુદ્ધ છે, મન પવિત્ર છે, અને એ જયારે વાણી આવે, અંદર વિચાર પવિત્ર છે, તો એનાથી આપમેળે કામ પવિત્ર કામ થયા જ કરે. આપણે ઘણી વખત ગમે એવો માણસ હોય ને, પણ એને જો પગે લાગે ને તો આપમેળે એનામાંથી આશીર્વાદ નીકળી જ જાય. કોઈ કીધું હરાપ આપું તને, આમાં જ કરીને હરાપ નો આપે. બોલો પગે લાગ્યો તો આશીર્વાદ નીકળી જ જવાના છે. શુભમ કરોતિ કલ્યાણમ. હા, અમારામાં એમ કે ને કે સ્વસ્તિ કલ્યાણમ અસ્તુ. સ્વસ્તિ કલ્યાણ, સ્વસ્તિ એટલે હાથિયું, હાથિયાના 4 પાંખડા. તો આપણે જરૂર છે નહીં છે, 4 પાંખિયા છે, ધર્મ અર્થ કામ અને મોક્ષ. આ ચારે તારું શુદ્ધ બને, પવિત્ર બને, તારો મોક્ષ થાય. એની અંદર આવી ગયું ધન, ઘર, ધર્મ, બાળકો અને આવનારી પેઢી સુખી થાય અને જનારી પેઢીનો ઉદ્ધાર થાય. આ બધા આશીર્વાદ એક જ સ્વસ્તિ કલ્યાણમાં આવી જાય. પછી તો ઘણા એવું લાગ્યું ઓછું પડે છે. હા, એટલે ધનવાન, પુત્રવાન, આયુષ્યવાન આવું કે ને. આટણે તો કેવાય ને, પુત્રવાન કે તો લાકડી લઈને વાહે થાય, દાદા બધા છોકરા વાહે થાય. અષ્ટપુત્રવતી ભવ. ત્યાં તો ઓલી લાકડી લે, અહીંથી જા ભાઈ, 8 છોકરા નાખું ક્યાં? અને જયારે ઝાઝા બાળકો નથી થતા ને ત્યારે હિન્દુઓ ઘટે છે. આજે આંધ્રપ્રદેશમાં પેલા તમિલનાડુ ચંદ્રબાબુ નાયડુએ કહ્યું ને, ત્રીજું છોકરું જે ઉત્પન્ન થાય એને 30,000 અને ચોથું બાળક પેદા કરે એને 40,000 રૂપિયા આપું.
જ્યાં વસ્તી ઘટવા માંડી છે, હિન્દુની વસ્તી ઘટવા માંડી છે. એક જ ઈ નો ખાધેલો હોય, મારે એક તો બહુ થઈ ગયું. હવે છોકરો ને છોકરી બે હિન્દુ હતા, એ પૈણા એટલે એક છોકરો થયો. હવે એક છોકરો થયો એટલે 20 કરોડ હિન્દુ ઘટ્યા. કારણ કે 20 કરોડ છોકરીઓ ને 20 કરોડ છોકરા લગ્ન કરે એટલે ખાલી એક એક છોકરું ઉત્પન્ન કરે તો કેટલા 20 જ કરોડ થયા ને. ઓલા બે તો મરવાના છે, મા બાપ છે એ તો. એટલે હિન્દુ ઘટતા જાય કે ન ઘટતા જાય. આપણે ત્યાં 6 કરોડ હિન્દુ હતા, અલા મુસલમાન હતા. એમાંથી અમુક પાકિસ્તાનમાં જતા રહ્યા અને બાકીના 2-2.5 કરોડ વધ્યા, એ અહીંયા રોકાણ. અત્યારે 22 કરોડ થયા, 2 કરોડ થયા. કરલો હિસાબ કેટલા ગણા વધ્યા? 10 ગણા વધ્યા ને, 11 ગણા વધ્યા. 11 દૂર 22 થાય ને, 11 ગણા વધ્યા. આપણે કેટલા હતા? 100 કરોડ. અને એ સમયે હિન્દુ કેટલા હતા? હવે એમાંથી 33 કરોડ માંથી 6 કરોડ કાઢ નાખો તો કેટલા રહીએ? 28 કરોડ. 27. હા, 27 કરોડ હતા, એમાંથી 80 કરોડ થઈ અત્યારે. હવે કલ્યો આપણે કેટલા ગણા વધ્યા? 3 ગણા થઈ ગયું ને. એ કેટલા? 11 ગણા વધ્યા. આપણે કેટલા વધ્યા? 3 ગણા. તો આ લોકો નહીં મારે ને તો પણ હિન્દુ ઘટશે ને મુસલમાન વધશે. પછી કે અમે તો માતાજીને પગે ઘરમાં બેહીને લાગ્યો. એટલે ઘર જ સલામત નહીં રહે તો ઘરમાં બેહીને લાગીશ ક્યાં? અને એટલે જ ધ્યાન રાખવાની જરૂર છે. એ આપણા ઋષિઓ આપણને આશીર્વાદ દેતા હતા, અષ્ટપુત્રવતી ભવ. આનો અર્થ જ આ હતો. પણ સમજણ નહીં. ધર્મ માટે, અર્થ માટે, કામ માટે અને મોક્ષ માટે, આ ચારે માટે બાળકોની જરૂર છે. અને એટલે જ્ઞાની મહાપુરુષના પોતાના કહેવાતા શરીર દ્વારા આપમેળે ક્રિયાઓ થયા કરે, કેમ કે તેનામાં કર્તૃત્વ અભિમાન હોતું. જ્ઞાની પુરુષો, જ્ઞાની માણસ છે, એનામાં કર્તૃત્વ અભિમાન નથી હોતું. હું કંઈક કરું છું એવું અભિમાન આવતું નથી. એ ડાયો છે. મારો સ્વભાવ જ એવો છે કે મારે સત્કર્મ કરવું જોઈએ, મારા પ્રભુનું કામ કરવું. અને એ જયારે થાય ને ત્યારે આપણે સમજી લેવા. અને એટલે જ એમ કે તેનામાં કર્તૃત્વ અભિમાન હોતું નથી. પરમાત્મા પ્રાપ્તિની ઈચ્છા વાળા સાધકની ક્રિયાઓ સિદ્ધાંતના અનુસાર થાય છે. જેને પરમાત્મા પ્રાપ્તિ કરવી છે, જેને પરમાત્માની પ્રાપ્તિની ઈચ્છા છે, મારે ભગવાન જ જોઈએ, બીજું કઈ જોઈતું નથી, આ જેના મગજમાં ફિટ થયેલું છે ને, એને ક્યારેય ક્રિયાઓ સિદ્ધાંતના અનુસાર થાય છે. એ પણ કોઈ પણ કર્મ કરે કે ક્રિયા કરે એ સિદ્ધાંતની અનુસાર થાય. મારે ભગવાન જોઈએ છે. આપણે 3 વર્ષે પરસોત્તમ મહિનો આવે ને એની પવિત્રતા આમાં જ નિર્માણ થઈ હતી. ભાઈ 12 મહિના તો તું તારું કુચ કર્યું, 1 મહિનો તો ભગવાન ના દે. પછી આપણે શું કહી, એ તો હા ગોપીઓનું કામ છે, અમારે કઈ કરવાનું નથી, બીડી ટેકાવી બહાર બેઠો. તારી ભલી નિવૃત્ત છો, કઈ કામ નથી, ભગવાન તરફ વળ, આત્માનું કલ્યાણ કર લે. બહેનોનો એકનો થોડો ઈજારો છે, પણ બહેનો માથે આપણે જવાબદારી નાખી લીધી. તું તારું કઈ ભેગું મારું કરતી આવજે, પણ નથી થતું હો. એ આપણું ન કરે, આપણે કરીએ ને એમાંથી અડધો ભાગ લઈ જાય. હા, શાસ્ત્ર અહીંયા આપણને ભગવાને ત્યાં આપણને બાંધી લીધા છે. પુરુષ પાપ કરે તો સ્ત્રી ભાગ પડાવતી નથી, પણ પુરુષ પુણ્ય કરે ને તો અડધો તો લઈ જાય એમદમ. અને એનું કરે એ તો જુદું, એટલે દોઢું થયું. અને પછી જયારે બાધે ને થઈ ગયા આડો ન ઉતરતો, પછી ઉતરે ક્યાંથી? પેલો આમ ગયો હોય ને ઓલી આમ ગઈ હોય, એ પણ ધ્યાન રાખવાનું. પછી આમાં હાથ ભાવ આપણા છે, મહિના પછીના હાથ ભાવ. હા, પણ પેલા યાદ રાખવાનું કે હાથ ભાવ ની ખબર કેમ પડે? પેલા યુગમાં તમે હતા પોપટ, હું હતી પોપટી ને તમે પોપટ રાજારામ ના. એ તો ભજન છે ને. એમ પેલા જો પેલો જો અનુભવ હોય ને, પેલા યુગમાં પૈણા ને તો સમજી લેવાનું મને કઈ ખબર પડતી નથી, તમે શું કહેવા માંગો છો, પણ તમે કયો હું કરી દઈશ. એટલે માન લેવાનું કે આ પહેલો જન્મ છે. હા, પેલા જન્મમાં ભેગા ત્યાં છે.
અને છેલ્લો જન્મ હોય ને તે સમજી લેવાનું. હા, તમને હું રૂવાડું જાણું છું, મને ખબર છે કે તમે શું કરો છો, એટલે સમજી લેવાનું કે આ છેલ્લું છે. કારણ કે ભવ તો જીવીને આવી હતી. હા, હવે આવતે ભાવ આડો ન આવતો ત્યારે સમજી લેવાનું કે આ છેલ્લો હાથ